મિત્રો, સફળતા એવા લોકો જ પ્રાપ્ત કરે છે જેઓ નિષ્ફળતા પછી પણ નિરાશ થતા નથી અને સકારાત્મક વિચાર સાથે ફરીથી કામ કરવાનું શરૂ કરે છે. કામ કરતી વખતે સાવચેત રહો. તમારા છેલ્લા સ્ટોપ સુધી સખત રહેવું જોઈએ. છેલ્લી ઘડીએ એક નાનકડી બેદરકારી આખા કામને બગાડી નાખે છે. નિષ્ફળ થવું એ દુઃખની વાત નથી. નિષ્ફળતાને કારણે નિરાશ થવું એ વધુ દુઃખની વાત છે. નિરાશ ટાળો અને સકારાત્મક વિચાર સાથે ફરી પ્રયાસ કરો. જ્યારે પણ આપણા કામમાં થોડો પણ પ્રયત્નનો અભાવ હોય છે ત્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ. ધ્યાન રાખો કે એક નાનકડી બેદરકારીથી તમારા બધી મહેનત ઉપર પાણી ફરી વળશે. સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે સફળ વ્યક્તિ લક્ષ્ય કરતાં થોડું વધુ ક્ષમક હોય છે અને અસફળ વ્યક્તિ લક્ષ્ય કરતાં થોડું ઓછું ક્ષમક હોય છે. એકવાર એક ધ્યેય પૂર્ણ થઈ જાય પછી વ્યક્તિએ ઊભવું જોઈએ નહીં. સફળતા એ એક સફળ છે જેમાં વ્યક્તિએ આગળ વધતા રહેવું જોઈએ. જો તમે ક્યારેય રોકાઈ જાઓ છો તો સફળતાનો લાભ લાંબા સમય નથી થતો. રાધે રાધે.